વાહ વાહ બેગ લીધી છે બરોબર. હવે ગજબનું વાતાવરણ થઈ ગયું છે, વાદળ ટોપ આવી કંઈક લાગે છે આપણી જોઈ. હેલો ગાય, સરર માતે જય માતાજી, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ. તો ફરી એક નવા બ્લોગમાં સ્વાગત છે. અને આજ તો આપણે ઘરે છીએ અને કંઈ જવાનું નથી આજ, એટલે લગભગ બોટાદ જવાનું થશે. એટલા માટે ચેતન જો ફેફસી કરે, જાંબુડાની ફેફસી છે, કેવી જાંબુડાઈ. તો ચેતનને તોડ દીધી. હા ખાવાની છે. તો ગાઈસ જો પેપ્સી કાઢી છે, અસલ જાંબુડા કલરની ફળી ફળી અંદર ખોવાઈ ગઈ છે, કેમ કે ફ્રીજમાં પડી હતી એટલે. હાલે સાહેબ શેકતો હા ભાવતી છે નહીં પછી હો. અસલ જાંબુડા ફ્લેવર છે, આપણે સાખ્યો એવું નથી. અસલ જાંબુડો ખાતો ને એવું લાગે છે એમ. તો ગાઈસ 12 વાગી ગયા છે ને, 12 નહીં 12:30 થઈ ગયા છે. જમવાનો ટાઈમ થયો છે. તો જો રીંગણાનું શાક છે, ઠંડી ઠંડી છાશ છે, ડુંગળી મરચા ને એવું બધું છે. ચલો ખાઈ લઈએ બરોબર. તો ગાઈસ ખાઈ પીને મસ્ત આરામ કરવાનો છે. કેતુના ઉઠતા નથી હરખા, કેમ કે રાતે મોડું થઈ જાય અને દિવસે તો આખો દી કામે જાય એવી બધું એવું થાય છે. ફર્સ્ટ ક્લાસ જો કુલર ચાલુ કરી નાખ્યું છે. મસ્ત સુઈ જવાનું થાય છે. બહુ હોવાની મજા હો હકીકતમાં. હોવાનું નગરું હોત તો જેટલું હોવું એટલું હોવાનું હોય કેટલી મજા આવે ભાઈ. ખરેખર સુઈ જાય ગયો ટાઈમે મજા આવે. હા હેલો સુલુલુલુ. તો ગાઈસ હવે છે ને અત્યારે જવાનું છે આપણે બોટાદ. અનિલભાઈ પાસે આવ્યા હતા. જો થોડીક એમની ઓળખાણ ઉપર આપણે કપડાં લેવાના છે અને થોડીક બીજી વસ્તુ લેવાની. એટલા માટે તો અલ્પેશ છે ને લાઠદડ છે. અલ્પેશને અહીંથી પિકઅપ કરી લઈશું. બાબા કાંઈ આવતા નથી બરોબર. ચલો આપણે એકલા જવા દઈએ. અલ્પેશ આપણો હંગાત પૂરશે લાઠદડ. ચલીએ જઈએ હવે. ચલો વાદળા થઈ ગયા ફર્સ્ટ ક્લાસ. વાહ વેરી ગુડ. આપણે અરે ફર્સ્ટ ક્લાસ એક નંબર હો ભાઈ. અલ્પેશભાઈ આવી ગયા જો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા હતા કપડાની દુકાને. આપણે કપડા લેવાના હતા. જો આવી કંઈક લાગે છે આપણી જોઈ. હે ચલો આ ફાઇનલ કરવી છે. હજી 2-3 જોડી જોઈ પછી કરવી ફાઇનલ બરોબર. તો ગાઈસ આ બીજો શર્ટ પસંદ કર્યો છે. કંઈક આવું લાગે છે. આપણે અહીંયા ચેન્જ કરતા હતા કપડાં ને આપણી ગાડી રોડ ઉપર પડી હતી. વાંધો ન આવ્યો, આપણે કાયમ કાઢી લીધી. ઓલામની જો ઉઠાઈ થોડાક રહી ગયા. બોટાદમાં બહુ પ્રેશર આવી ગયું ટ્રાફિકનું હવે, એટલે ધ્યાન રાખવું. ગમે ના ગાડી મૂકો ને એટલે પેલા જો કામ લઈને ઉઠાઈ લઈ છે. ખરીદી કરી લીધી બેગ લીધી છે બરોબર. હવે હજી એક કામ કરવાનું છે, લઈ આવી એટલે પૂરું થાય આપણું કામ. રેડી. ગજબનું વાતાવરણ થઈ ગયું છે, વાદળ ટોપ ફૂલ થઈ ગયું. આમ તો આઈકોર છે આપને ફર્સ્ટ ક્લાસ બોટાદમાં રખડવી હું હેલ્પી. ચલો પાણીપુરી ખાવાનો પ્લાન છે તો પાણીપુરી ખાઈ લઈએ બરોબર. વાહ 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 શું વ્યૂ આવે જો ગાઈસ. ગાઈસ અલ્પેશભાઈ કે કાળુભાઈની પૂરી ખાતું જવું છે તો ફર્સ્ટ ક્લાસ પૂરી ખાવા આવ્યા છીએ જો. અને સૌથી ફર્સ્ટ ક્લાસ પાણીપુરી હોય ને ફાટકે, ભાવનગર ફાટકે કાળુભાઈની પૂરી તિરંગા એક નંબર પૂરી આવે હો ભાઈ. ખાતા જ રહી જાવ એવી પૂરી છે. પાણીપુરી આપણને બહુ ભાવ વારી ઘડી એટલે પાણીપુરી આવે છે બ્લોગમાં. તો ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો હો. પાછા લાઈક અત્યારે કેમ ના કોઈ
બોટાદ આયા આજ તો કામે નહોતા ને તો અલ્પેશભાઈ બુંગણ આવી ગયું. બોલો બુંગણ તો એ વસ્તુ છે ને અમારે બુંગણ આવ્યો જ કરે ગમે એટલા હોય ને ગમે ના હોય તો બુંગણ તો આવે આવે ને આવે. જો મેડિકલ આવ્યા હતા મેડિકલ જો બુંગણ અલ્પેશભાઈ લે હવે અહીંથી જવા દઈએ ઘરે સાના માના હાલો ઉપડી જાય ઘરે બરોબર. તો ગાઈસ આપણે આવી ગયા હતા અલ્પેશભાઈ હોય બી છે ને આપણા સબસ્ક્રાઈબર બધા અહીંયા બેઠા જો હાથ તો કઈ ના હોય બધા બધા આપણા સબસ્ક્રાઇબર છે હો ગાઈસ. ચલો તો આમ જવા દઈએ હો રે ચલો. સુનિલભાઈ અને અલ્પેશભાઈ રોજ મારા ઘરે આવીને શરબત ને સોડા ને આ ને તે જ્યારે હોય ત્યારે આપણા ગાળિયા કરતા હતા તો જોઈ જો આજ આપણે એમનો ગાળિયો કરી નાખ્યો છે. સુનિલભાઈના ઘેર આવ્યા છીએ શરબત પીવા. સુનિલભાઈ અને અલ્પેશભાઈ બે બનાવે છે. જાતે બનાવો જાતે પીવો. આખો ડોલ ભરીને જો શરબત બનાવી દેવું છે જો આખી ડોલ ભરીને પાઈ દેવાનું છે અનિલભાઈ જો રોજ રોજ કે ને મારા ઘરે તમારા ઘરે આખી ડોલ ભરીને પાઈ દેવાનું છે જો નકરા લીંબુ નીચો નીચો કરી આપણે હાલો તમારે પીવું હોય તો આવતા રહો. તમને ખબર જ છે રોજ પાર્ટી કરવી કામ તમારું પાર્ટી કરવાનું બાકી નહીં. આવા ખરા તડકામાં લીંબુ પાણી પીવો અને શરીર તાજું માજું રાખો. તો ગાઈસ ડોલ ભરીને આ શરબત બધાને પાઈ દેવાનું જો બે ને આ ધરી દેવાના જો ડોલ ભરીને આખું અંદર જો પા લીંબુ ને સોયત્રા બોયત્રા બધું આવે હો અમારે અમારી કઈક અલગ જ મજા છે આ બધી. તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ આપણે લગન જોઈને આવતા રહ્યા છીએ અને બ્લોગની કરીએ એન્ડ. ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેસબુકમાં હોય તો ફોલો જરૂર કરજો. હર હર મહાદેવ, જય માતાજી, ગુડ નાઇટ, सबा खैर. थैंक यू फॉर बीइंग हियर. बहुत बहुत धन्यवाद.